રામ અવતાર અંતુસાવ ગુપ્તાની છેલ્લા એકાદ મહિનાથી શંકાસ્પદ જે એનું વર્તન છે, એની જે શંકાસ્પદ હિલચાલ હતી, એની ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ રોઝને ધ્યાન આવ્યું હતું અને એના આધારે એમણે એસઓજીના કોન્સ્ટેબલ્સ મહેન્દ્રદાન જીલુભા અને અન્ય કોન્સ્ટેબલોને આની ઉપર વોચ રાખવા કહ્યું હતું અને એના આધારે રામ અવતાર અંતુસાવ ગુપ્તા જે ડુંગરામાં એક ફ્લેટ ભાડે રાખીને રહે છે, એની પાર્ક કરેલી સ્કોડા ઓક્ટાવિયા ગાડીમાંથી 44.222 કિલો ગાંજો, જેની કુલ કિંમત 4,42,000 જેટલી છે, એ ગાંજો પકડી પાડવામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે. આ આરોપી રામ અવતાર અંતુસાવ ગુપ્તાની પાસેથી આ 4,42,220 રૂપિયાનો જે ગાંજો છે 44 કિલો ઉપર, એની સાથે સાથે આ ગુનાના કામે એની પોતાની જે સ્કોડા ઓક્ટાવિયા કાર સાથે હીરો એક્સ્ટ્રીમ મોટરસાઇકલ અને એ ઉપરાંત 1,14,000 રૂપિયા રોકડા પણ એની પાસેથી મળી આવેલા છે. આરોપી જે છે રામ અવતાર અંતુસાવ ગુપ્તા એ ઘણા સમયથી ભાડે ફ્લેટ રાખીને ડુંગરા વિસ્તારમાં રહે છે અને ઓરિજિનલી જહાનાબાદ બિહારનો રહેવાસી છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સને 2015માં પણ એની વિરુદ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત 2023માં પણ એની વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે. એક ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લાની એસઓજી ટીમને મળી છે અને આ સફળતાનું મુખ્ય શ્રેય માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના દ્વારા શરૂ કરવામાં આવેલો મેન્ટર પ્રોજેક્ટ છે અને જે મેન્ટર પ્રોજેક્ટનું અમલીકરણ